આજે આપણે નવું ચેપ્ટર જે છે રાઈટ એનું નામ છે આનુવંશિકતાના આણ્વીય આધાર. એ ચેપ્ટર 5 ભણી ગયા હતા. એમાં આનુવંશિકતા જે છે એના સિદ્ધાંતો કયા હતા અને કાર્યો કયા હતા એના વિશે માહિતી લીધી હતી. આ ચેપ્ટરની અંદર આપણે જે આધાર છે કોને આધારે જે તે આનુવંશિક દ્રવ્ય જવાબદાર છે, કયા કાર્યો કરે છે એના વિશે માહિતી લઈશું. પહેલું એવું કહેવામાં આવે છે કે ભાઈ ન્યુક્લિક એસિડ પ્રસ્તાવનાની વાત કરવામાં આવે તો કે આપણે અત્યાર સુધીમાં જે પણ જોયું ઘણા બધા પ્રયોગો જોયા કે ચેપ્ટર 5 ની અંદર કે મેન્ડલે ઘણા બધા પ્રયોગો કર્યા અને જે લક્ષણો માટે જવાબદાર જે જનીનો જે છે રાઈટ શું હતું કે લક્ષણો માટે જવાબદાર જે જનીન છે એને કારકો તરીકે ઓળખાવે. ઓકે, પરંતુ એમને એ ન કીધું હતું કે જે પણ જવાબદાર જનીન છે જેને આપણે ડીએનએ અથવા આરએનએ કહીશું માત્ર કારકો તરીકે વર્ત્યા હતા. ઘણા બધા પ્રયોગો થયા. ઘણા વર્ષો પછી એમ સાબિત થયું કે જે તે લક્ષણ જે છે એ શું છે એક શું કહેવાય ન્યુક્લિયોપ્રોટીનનું બનેલું, એટલે કે ઘણા વર્ષો પછી સાબિત થયું. ઘણા વર્ષોના પ્રયોગના અંતે જનીન દ્રવ્ય ની શોધ થઈ. ઓકે, આ જનીન દ્રવ્ય છે બે પ્રકારના છે રાઈટ, ડીએનએ અને આરએનએ. ઓકે, પણ નામ શું છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આનું નામ છે રિબોઝ ન્યુક્લિક એસિડ. ઓકે, ઘણા બધા પ્રયોગો થયા અને અંતે સાબિત થયું કે જે પણ જનીન દ્રવ્ય જે છે એ ડીએનએ અને આરએનએ ને કારણે જોવા મળે છે રાઈટ. આ જે ડીએનએ અને જનીન દ્રવ્ય જે છે એ આપણે કહીશું કે તે ન્યુક્લિયોપ્રોટીનની બનેલી રચના છે. ન્યુક્લિયોપ્રોટીનની બનેલી રચના છે કે જેની અંદર ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનો ભાગ આવેલો છે રાઈટ. ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનો ભાગ આવેલો છે. આ પ્રોટીનનો ભાગ જે છે એને આપણે હિસ્ટોન પ્રોટીન કહીશું રાઈટ. ન્યુક્લિક એસિડ જે છે એ બે પ્રકારના હોઈ શકે છે. અમે વાત કરીએ પ્રમાણે ડીએનએ અને આરએનએ રાઈટ. આ ડીએનએ જે છે એ લખીશું આપણે કે ડીએનએ જે છે એ શું છે આપણું આનુવંશિક દ્રવ્ય છે. ઇટ મીન્સ કે જે વારસાગત લક્ષણો જે છે એની માટે જવાબદાર છે. આપણને ખબર છે કે નર અને માદા પ્રજનનની ક્રિયા દ્વારા શુક્રકોષો અને અંડકોષના ફલન દ્વારા જે ફલિતાંડ બને છે અને એમાંથી નવી સંતતિ સર્જાય છે અને જે પણ લક્ષણો જે છે તે આ જનીન દ્રવ્ય જે ડીએનએ આરએનએ જે માતા પિતા તરફથી બાળકને મળી આવે છે એને કારણે જોવા મળે છે રાઈટ. આ ડીએનએ શું કરશે તો કે આનુવંશિક દ્રવ્ય છે રાઈટ. હવે આરએનએ ની વાત કરવામાં આવે તો કે આરએનએ શું કરે છે તો કે ડીએનએ ના અણુમાં આપણને ખબર છે કે બે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એની અંદર કોઈ પર્ટિક્યુલર નાઇટ્રોજન બેઝની જે ગોઠવણી થાય છે જે એકમ સંકેતો ગોઠવાય છે ડીએનએ ના અણુમાં જે પણ સંકેતો ગોઠવાય છે એમાં એ સંદેશો મળે છે કે કયા પ્રકારનો સંકેત હવે ગોઠવાશે. સમજો કે ડીએનએ ની કોઈ શૃંખલા છે, હવે શૃંખલા છે એ સંકેતો મળે છે એ ત્રિઅંકી હોય છે જેના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. એ ત્રિઅંકી સંકેતો હોય છે. ધારો કે અહીંયા ગ્વાનિન ગોઠવાય છે, અહીંયા એડેનિન ગોઠવાય છે, અહીંયા થાઇમિન ગોઠવાય છે રાઈટ. આ ત્રણ ભેગા મળીને એક ચોક્કસ પ્રોટીનની રચના કરશે રાઈટ. એને અનુરૂપ સામે શું ગોઠવાશે તો કે સી ગોઠવાશે, ટી ગોઠવાશે, એ ગોઠવાશે રાઈટ. અહીંયા જી એ ટી એ ગોઠવાશે એ કોણ નક્કી કરે છે? એની માહિતી કોણ લાવે છે તો કે આરએનએ જે છે એ શું કરે છે સંદેશાવાહક તરીકે. એટલે કે આ જે પણ માહિતી જે છે કે પહેલા ક્રમમાં જી ગોઠવાશે, બીજા ક્રમમાં એ ગોઠવાશે, ત્રીજા ક્રમમાં ટી ગોઠવાશે. એ બધી માહિતી જે છે જે આરએનએ નો અણુ ભાગ ભજવે છે. ડીએનએ જે છે તેને અનુરૂપ માહિતી બનાવે છે અને નવા પ્રોટીનનું સર્જન થાય છે. આ ઉપરાંત આરએનએના અન્ય વાત કરવામાં આવે
પૂછાય 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. પહેલું આવશે સંદેશાવાહક છે, રાઈટ. બીજું આવશે સંરચનાત્મક અણુ છે, રાઈટ. બીજું આવશે ઉત્પ્રેરક અણુ તરીકે વર્તે છે. ટૂંકમાં આરએનએ જે છે એ વિવિધ પ્રકારના કાર્યો સાથે સંકળાયેલું છે. આ તમામ કાર્યો જે છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરતા રહીશું. ટૂંકમાં અહીંયા જોયું કે જે પણ લક્ષણો જવાબદાર છે, ચેપ્ટર 5 માં આપણે અભ્યાસ કરી ગયા હતા કે ઘણા બધા મેન્ડલે પ્રયોગ કર્યા હતા કે જે પણ લક્ષણો જવાબદાર છે, જે તે કારકને કારણે જોવા મળે છે, એમને માત્ર જે તે લક્ષણ માટે જવાબદારને કારક તરીકે ઓળખાવ્યા હતા. ત્યારબાદ ઘણા વર્ષો પછી ઘણા બધા પ્રયોગો થયા. અંતે એવું સાબિત થયું કે જે પણ લક્ષણો જવાબદાર હોય છે તે જે તે જનીનને કારણે જોવા મળે છે. આ જનીન દ્રવ્ય જે છે બે પ્રકારના હોઈ શકે, ડીએનએ અને આરએનએ, રાઈટ. ત્યારબાદ શું થયું હતું કે જે પણ જનીન દ્રવ્ય જે છે એ મોટે ભાગે ન્યુક્લિયોપ્રોટીનના બનેલા છે. ઇટ મીન્સ કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી રચના છે. ન્યુક્લિક એસિડ જે છે આપણા કિસ્સામાં બે પ્રકારના હોઈ શકે, ડીએનએ કાં તો આરએનએ. બીજું શું હોઈ શકે? પ્રોટીન તરીકે હિસ્ટોન પ્રોટીન આવેલા છે, રાઈટ. આ ડીએનએ જે છે એ આનુવંશિક દ્રવ્ય છે, એટલે કે વારસાગત લક્ષણો જે માતા પિતામાંથી સંતતિમાં ઉતરી આવે છે એની માટે જવાબદાર છે. કારણ કે અમુક સંકેતો જે છે જેને આધારે જે તે પ્રોટીન બને છે એને આધારે જે તે લક્ષણ નક્કી થાય છે, રાઈટ. આ સંકેતો જે આવે છે એનો સંદેશો જે છે એ આરએનએ લાવે છે. આરએનએ ના અન્ય કારણે વાત કરવામાં આવે તો કે સંરચનાત્મક અણુ છે, ત્યારબાદ આવશે ઉત્પ્રેરક અણુ છે. ટૂંકમાં આરએનએ પણ જે છે એ અતિ મહત્વનો છે, રાઈટ. અહીંયા જોઈશું બીજું છે કે આરએનએ બીજું કારણ છે અનુકૂલક કારકો તરીકે. અહીં પૂછાય તમને કે આરએનએ ના કાર્ય દર્શાવો, તમારે લખવાનું સંદેશાવાહક તરીકે. પછી આવશે સંરચનાત્મક અણુ છે, ઉત્પ્રેરક અણુ છે અને અનુકૂલક કારકો છે. આ થયા આરએનએ ના કારણો. મોસ્ટ આઈએમપી 2 માર્ક્સમાં પ્રશ્ન જે છે એ પૂછાય છે. તમારે જે આરએનએ ના કાર્ય પૂછાય તમારે આટલું લખવાનું રહેશે. ડીએનએ ની લાક્ષણિકતા શું છે? જે પણ સજીવ છે દરેક સજીવમાં ડીએનએ માં વિવિધતા જોવા મળે છે, રાઈટ. પહેલા જોઈએ ડીએનએ કોને કહેવાય. તો ડીએનએ નું આપણે નામ ખબર છે, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, રાઈટ. તે કેવો છે? તો કે એક લાંબો પોલિમર છે. કોનો લાંબો પોલિમર છે? તો કે ન્યુક્લિયોટાઇડ્સનો પોલિમર છે, રાઈટ. શું કહી શકાય કે ડીએનએ જે છે જેને આપણે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાવીએ છીએ, જે લાંબો પોલિમર છે કે જે ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, એવું કહી શકાય. બીજું કે ડીએનએ ની જે પણ લંબાઈ છે, ડીએનએ ની જે લંબાઈ છે લંબાઈનો જે આધાર છે, રાઈટ. ડીએનએ ની લંબાઈનો આધાર જે છે તેની અંદર આવેલા નાઇટ્રોજન બેઝ ની જોડ પર રહેલો છે. એટલે કે કેટલી સંખ્યામાં નાઇટ્રોજન બેઝ આવેલા છે તેને આધારે જે તે ડીએનએ ની લંબાઈ નક્કી થાય છે. ફરી જોઈ લઈએ કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ જે છે એ ડીએનએ નું પૂર્ણ નામ છે. ત્યારબાદ એવું કહી શકાય કે એ લાંબો પોલિમર છે, ન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર છે. ડીએનએ ની લંબાઈ જે છે એ એની અંદર જે નાઇટ્રોજન બેઝ આવેલા છે એની સંખ્યા પર રહેલો છે, ઓકે. એટલે શું હોઈ શકે કે ન્યુક્લિયોટાઇડ્સ જે છે એટલે કે અહીં લખીશું આપણે, સોરી નાઇટ્રોજન બેઝ નહીં આવે, અહીંયા અંદર આવેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા પર રહેલો છે, રાઈટ. આ ન્યુક્લિયોટાઇડ જે છે એ જોડમાં હોય એટલે આપણે કહીશું બેઝ પેર, એટલે જોડમાં હોય, રાઈટ. કે જેને આપણે બીપી તરીકે ઓળખાવીશું, બેઝ પેર. જેને બેઝ જોડ તરીકે પણ ઓળખાશે, બેઝ જોડ તરીકે ઓળખાવે છે. ફરી એકવાર જોઈએ કે ડીએનએ જે પણ લંબાઈ છે
તેનો આધાર તેની અંદર આવેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા. મેં તમને કીધું કે ન્યુક્લિયોટાઇડની અલગ અલગ પ્રકારના ન્યુક્લિયોટાઇડ ક્રમશઃ ગોઠવાઈને એક લાંબો પોલિમર બનાવે છે. કેટલા પ્રમાણમાં ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે તેને આધારે જે તે ડીએનએની લંબાઈ નક્કી થાય છે. અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે કે અલગ અલગ સજીવમાં ડીએનએની લંબાઈ કેટલી હોઈ શકે, એટલે કે એક ડીએનએમાં કેટલા બેઝ પેર આવેલા છે. જોઈ લઈએ પહેલું જે 5 પ્રકારના બેક્ટેરિયા છે ફેઝ છે. એ બે પ્રકારના છે. 5 કહીશું આપણે 5 બેક્ટેરિયોફેઝ જે છે જેની અંદર 5386 બેઝ પેર આવેલા છે. એક ડીએનએના અણુની અંદર 5386 બેઝ પેર આવેલા છે. એક પ્રકારે લેમ્ડા પ્રકારનો જે બેક્ટેરિયોફેઝ છે આ 5 પ્રકારનો છે. આ લેમ્ડા પ્રકારનો બેક્ટેરિયોફેઝ જે છે જેની અંદર 48502 બેઝ પેર આવેલા છે. ટૂંકમાં દરેક સજીવની અંદર અલગ અલગ સંખ્યા જોવા મળશે, વિવિધતા જોવા મળશે, રાઈટ. જે ઇકોલાઈ બેક્ટેરિયા જે છે ઓકે એની અંદર 4.6 × 10⁶ ઘાત 4.6 × 10⁶ ઘાત બેઝ પેર આવેલા છે. એ જ પ્રમાણે જે માનવ છે તેની અંદર 3.3 × 10⁹ ઘાત બેઝ પેર આવેલા છે. ફરી એમ કહીશું ડીઓક્સીરિબોસ ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર અણુ છે. એ લંબાઈ જે છે તેની અંદર આવેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા પર રહેલા છે. આ ન્યુક્લિયોટાઇડ જે છે બેઝ પેર તરીકે ઓળખાવીશું આપણે. આ બેઝ પેર જે છે અલગ સજીવ માટે અલગ અલગ પ્રકારે છે. તમને આ ચાર જે છે નામ જે છે એ એમસીક્યુમાં એની સંખ્યા જે છે એ મોસ્ટ આઈએમપી છે. તમને એમસીક્યુમાં પૂછાય કે ઇકોલાઈમાં કેટલા બેઝ પેર છે, લેમ્ડા પ્રકારના બેક્ટેરિયોફેઝમાં કેટલા છે, 5 પ્રકારના બેક્ટેરિયોફેઝમાં કેટલા છે, મનુષ્યમાં કેટલા છે. તમારે નંબર જે છે એ યાદ રાખવા પડશે. ટૂંકમાં ડીએનએ જે છે દરેક સજીવમાં અલગ અલગ પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. કેમ? કારણ કે એની લંબાઈમાં જે પણ ન્યુક્લિયોટાઇડ છે એની સંખ્યા અલગ અલગ જોવા મળે છે. એટલે કહી શકીએ કે ડીએનએનું જે અણુ છે એ વિવિધતા દર્શાવે છે, એટલે કે લાક્ષણિકતા દર્શાવે છે. હવે વાત કરીશું આપણે પોલીન્યુક્લિક એસિડની શૃંખલાની રચના કેવી રીતે પ્રકાર હોય છે. જોઈ લઈએ પહેલા તો કે લખીશું પોલીન્યુક્લિક એસિડની સંરચના. આપણે ધોરણ 11 માં જે ચેપ્ટર હતું જૈવ અણુઓ જે હતા ચેપ્ટર 9 જે હતા એની અંદર ભણી ચૂક્યા હતા કે પોલીન્યુક્લિક એસિડ જે છે તે સંરચનામાં મુખ્યત્વે 3 ઘટકો જોવા મળશે, રાઈટ. પહેલું જે હતું નાઇટ્રોજન બેઝ, બીજું જે હતું પેન્ટોઝ શર્કરા, ત્રીજો જે અણુ હતો એ લઈશું આપણે અહીંયા ફોસ્ફેટ અણુ. આ ત્રણેય ભેગા મળીને શું બનાવે છે તો કે આ ત્રણેય ભેગા મળીને શું બનાવશે ન્યુક્લિક એસિડની રચના કરશે. પહેલા એ જોઈ લો કે જ્યારે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા જોડાય છે ઓકે અને બનાવશે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ એ સાઇડ બોલું છું, રાઈટ. એની જોડે ફોસ્ફેટનો અણુ ઉમેરાશે, એટલે ફોસ્ફેટનો અણુ ઉમેરાશે અને ન્યુક્લિયોટાઇડ બનશે. ન્યુક્લિયોટાઇડ બને છે. આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ એક ન્યુક્લિયોટાઇડ છે એમાં ક્રમશઃ અણુ જોડાશે અને ન્યુક્લિક એસિડ રચના કરશે. ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે, ડીએનએ અને આરએનએ. ખ્યાલ આવે કે ના આવ્યો? જે ખાલી નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા જે જોડાય છે જેને આપણે ન્યુક્લિયોસાઇડ કહીએ છીએ. ફોસ્ફેટનો અણુ જોડાશે ત્યારે આપણે એને કહીશું ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાવીશું. આપણે આગળ વાત કરી કે ડીએનએ અને આરએનએ જે છે એ ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા છે, રાઈટ. પહેલું જોઈએ નાઇટ્રોજન બેઝ. તો કે નાઇટ્રોજન બેઝ જે છે આગળ ભણી ગયા પ્રમાણે બે પ્રકારના જોવા મળે છે. એક તો એ રિંગ સ્ટ્રક્ચર છે, રિંગ સ્ટ્રક્ચર છે, રિંગ રચના ધરાવે છે, બરાબર. એના બે પ્રકાર હતા, એક રિંગ વાળું સ્ટ્રક્ચર અને બીજું હતું બે રિંગ વાળું સ્ટ્રક્ચર, રાઈટ. એક રિંગ સ્ટ્રક્ચર અને બે રિંગ. એક રિંગ જે હતું એને આપણે કહીશું પિરિમિડિન. પિરિમિડિન કે જેની અંદર એક જ રિંગ જોવા મળે છે. વાત કરીશું કે પિરિમિડિન જે
સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ આવશે. આની શરૂઆત થશે સી, આની શરૂઆત થશે ટી અને લખીશું યુ. આપણને ખબર છે કે ડીએનએ માં થાઇમિન જોવા મળશે જ્યારે યુરેસિલ જે છે એ આરએનએ માં જોવા મળે છે. તમારે યાદ રાખવાનું છે કે ડીએનએ ની અંદર થાઇમિન આવશે તો યુરેસિલ નહીં હોય. જે આરએનએ નો અણુ છે જેની અંદર યુરેસિલ જોવા મળે છે થાઇમિન જોવા મળતું નથી. રાઈટ? એ જ પ્રમાણે બેરિંગની વાત કરવામાં આવે અહીંયા આવશે પ્યુરિન કે જેની અંદર આ પ્રકારે એક બેરિંગ સ્ટ્રક્ચર આવેલા હશે. રાઈટ? અહીંયા આવશે B1. આને કહીશું આપણે પ્યુરિન તરીકે ઓળખાવીશું. એની અંદર આવશે ગ્વાનિન અને એડેનિન. ગ્વાનિન અને એડેનિન. ગ્વાનિન જે છે આપણે G તરીકે દેખાડીશું. એડેનિન જે છે જેને આપણે A તરીકે દેખાડીશું. રાઈટ? આપણને ખબર છે કે C જે છે સાઇટોસિન સાથે હંમેશા ગ્વાનિન જોડાશે, એ પણ ત્રિબંધી. એ જ પ્રમાણે વાઇસા વર્સા ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાશે, દ્વિબંધી. એડેનિન જે છે એની સાથે થાઇમિન જોડાશે, એ પણ દ્વિબંધી. અથવા તો એડેનિન જે છે એની સાથે આરએનએ માં યુરાસિલ જોડાશે, દ્વિબંધી. વાઇસા વર્સા વિચારીએ તો થાઇમિન જોડે જોડાશે એડેનિન, યુરાસિલ જોડે જોડાશે એડેનિન. ટૂંકમાં અહીંયા નાઇટ્રોજન બેઝ જે છે એ મુખ્યત્વે બે પ્રકારના છે. એ રિંગ સ્ટ્રક્ચર ધરાવે છે, એક રિંગ સ્ટ્રક્ચર અને બે રિંગ. આ એક રિંગ જે છે એને આપણે પિરિમિડિન કહીશું, બી રિંગ જે છે એને પ્યુરિન કહીશું. યાદ રાખવું તો સમજો અહીંયા અક્ષર કેટલા છે 1 2 3 4 5. રાઈટ? અને એક જ અહીંયા 5 અક્ષર છે. સમજો અહીંયા કેટલા છે 1 2 3 4. સમજો 4 અક્ષર છે. બરાબર? અહીંયા 5 અક્ષર છે, અહીંયા 4 અક્ષર છે. અહીંયા રિંગ કેટલી છે? 1 છે. અહીંયા રિંગ કેટલી છે? 2 છે. સરવાળો આપણે 6 થવો જોઈએ. બંને પર સરવાળો 6. આ લોજિક થઈ વાપરવાનું છે. યાદ ન રહેતું હોય તો જેનું નામ મોટું છે એને એક જ રિંગ આપવાની, જેનું નામ નાનું છે એને બે રિંગ આપવાની. યાદ રહેશે? આ શું આવશે? CTU. CTU. ઓકે? આને કહીશું આપણે ગા, ગીતગા, ગીતગા. ઓકે? તો શું કહીશું આપણે? ગા તરીકે ઓળખાવીશું CTU. ટૂંકમાં નાઇટ્રોજન બેઝ જે છે એ રિંગ રચના છે અને એક રિંગ ધરાવેલી પિરિમિડિન કહીશું કે જેની અંદર સાઇટોસિન, થાઇમિન, યુરાસિલ આવેલા છે. જ્યારે બે રિંગ સ્ટ્રક્ચર જે છે જેને આપણે પ્યુરિન તરીકે ઓળખાવીએ છીએ તેની અંદર ગ્વાનિન, એડેનિન આવેલા છે. આપણને ખબર છે સાઇટોસિન અને ગ્વાનિન જે છે એ ત્રિબંધી જોડાય છે, એડેનિન થાઇમિન જે છે દ્વિબંધી. એ જ પ્રમાણે આરએનએ ની અંદર એડેનિન અને યુરાસિલ જે છે એ દ્વિબંધી જોડાય છે. ટૂંકમાં અહીં પહેલું જે છે નાઇટ્રોજન બેઝ છે એ આપણે જોઈ લીધું. હવે વાત કરીશું પેન્ટોઝ શર્કરા. આ પેન્ટોઝ શર્કરા જે છે એ બે પ્રકારની હોઈ શકે. એ પણ આપણે ગયા વર્ષે ભણી ચૂક્યા છે કે પેન્ટોઝ શર્કરા છે એટલે 5 કાર્બન હોવાના. બીજું લઈશું આપણે અહીંયા પેન્ટોઝ શર્કરા કે જેની અંદર 5 કાર્બન આવેલા છે. રાઈટ? બે પ્રકારની છે પેન્ટોઝ શર્કરા. એટલે લખીશું આપણે રિબોઝ શર્કરા. બીજું આવશે ડીઓક્સીરિબોઝ. ઓકે? આ રિબોઝ શર્કરા જે છે રાઈટ કે જેની અંદર પહેલું કાર્બન જે છે એની સાથે OH જોડાયેલો છે. આ પ્રમાણે 5 કાર્બન છે. છેલ્લામાં પણ કાર્બન જોડાયેલો છે એટલે CH2OH લખીશું આપણે. એ જ પ્રમાણે અહીંયા બી CH2OH પહેલા કાર્બન જોડાયેલું છે. આ પ્રમાણે રચના જોવા મળે છે. રાઈટ? 1 2 3 4 5 1 2 3 4 5. હવે શું થશે તો કે પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે પહેલા કાર્બનના OH સમૂહ સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે. ફરી બોલું છું અહીંયા કે પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે જેને આપણે OH સમૂહ આવેલો છે અહીંયા
જેની સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે અને N ગ્લાયકોસિડિક બંધ બનાવે છે। અહીંયા N જે છે નાઇટ્રોજન બેઝનું ઘટક છે અને ગ્લાયકોસિડિક બંધની રચના કરે છે, બંધ રચે છે, રાઈટ। તમને પૂછાય તો પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચે કયા પ્રકારનો બંધ જોવા મળશે? તો આવશે N ગ્લાયકોસિડિક બંધ, રાઈટ। ઉદાહરણ તરીકે લઈ શકીશું આપણે અહીંયા આપણને ખબર છે કે જે ડીએનએ નો અણુ છે એની અંદર ડીઓક્સીરીબોસ શર્કરા આવેલી છે, બરાબર છે। અહીંયા લખ્યું છે આપણે કે ડીએનએ નો જે અણુ છે, ડીએનએ જે છે એની અંદર આ પ્રકારની શર્કરા હશે ડીઓક્સીરીબોસ, જ્યારે આરએનએ જે છે, ઓકે, આરએનએ જે છે એની અંદર આવેલી હશે રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા। તમને વાત કરી કે નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ અને પેન્ટોઝ શર્કરા જે છે એ ભેગા મળીને ન્યુક્લિયોસાઇડની રચના કરે છે। અહીંયા સવાલ પૂછું, ન્યુક્લિયોસાઇડની રચના કરે છે। હજુ ફોસ્ફેટનો અણુ જોડાશે અને ન્યુક્લિયોટાઇડ બનાવશે, રાઈટ। ફરી જોઈ લઈએ ડી શર્કરા જે છે બે પ્રકારની છે, એક રિબોઝ પ્રકારની અને ડીઓક્સીરીબોસ પ્રકારની। આ રિબોઝ પ્રકારની શર્કરા જે છે એ આરએનએ માં જોવા મળશે, ડીઓક્સીરીબોસ પ્રકારની શર્કરા જે છે એ ડીએનએ ના અણુમાં જોવા મળશે, રાઈટ। અને પહેલો કાર્બન જે છે શર્કરાનો પહેલો કાર્બન જે છે જેમાં OH સમૂહ આવેલો છે એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે અને N ગ્લાયકોસિડિક બંધ બનાવે છે, બરાબર। અહીં લખ્યું છે કે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ જોડાઈને ન્યુક્લિયોસાઇડની રચના કરાવશે। જોઈ લઈએ આપણે, જેમ કે વાત કરવામાં આવે કે ડીએનએ નો અણુ છે અને આ છે આરએનએ નો અણુ, બરાબર। અને ન્યુક્લિયોસાઇડ બને છે, આપણે નામ શું આપી શકીશું? પહેલું આવશે એડિનોસાઇન, સોરી એ લઈશું આપણે ડીઓક્સી, કારણ કે ડીઓક્સી પ્રકારની છે, ડીઓક્સી એડિનોસાઇન। સામે આવશે એડિનોસાઇન, કારણ કે આમાં રિબોઝ પ્રકારની શર્કરા છે, ડીઓક્સી શબ્દને લગાડીએ આપણે આગળ। પછી આવશે ગ્વાનોસાઇન, અહીંયા લઈશું ડીઓક્સી ગ્વાનોસાઇન, અહીંયા લઈશું આપણે ગ્વાનોસાઇન। પછી લઈશું ડીઓક્સી સાઇટીડીન, અહીંયા લઈશું આપણે સાઇટીડીન। હવે ચોથું જે છે, રાઈટ, કે અહીંયા જે છે થાઇમિન આવે છે, તો અહીંયા લઈશું ડીઓક્સી થાઇમિન, જ્યારે અહીંયા આવશે યુરેડિન, ઓકે। આ પ્રમાણે જે છે આ ન્યુક્લિયોસાઇડના નામ છે કે ડીએનએ ની અંદર ડીઓક્સી એડિનોસાઇન, તો જો આરએનએ જે હશે એની અંદર એડિનોસાઇન આવેલા હશે, ડીએનએ માં ડીઓક્સી ગ્વાનોસાઇન છે, સામા પક્ષ જોઈશું તો આપણે ગ્વાનોસાઇન એકલા જોવા મળશે, ડીઓક્સી સાઇટીડીન છે, સામે એકલા સાઇટીડીન આવશે, અહીંયા જે છે ડીઓક્સી થાઇમિન છે, સામે યુરેડિન આવશે। ટૂંકમાં અહીંયા જે છે પેન્ટોઝ શર્કરા જે છે એ નાઇટ્રોજન બેઝ સાથે જોડાઈને ન્યુક્લિયોસાઇડની રચના કરે છે અને શું કરશે હવે આગળ, હવે ફોસ્ફેટના અણુ સાથે જોડાઈને ન્યુક્લિયોટાઇડ બનાવશે। આ એક ન્યુક્લિયોટાઇડ એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ક્રમશઃ શૃંખલામાં જોડાશે અને ન્યુક્લિક એસિડની રચના કરશે, રાઈટ। હવે વાત કરીશું કે ન્યુક્લિક એસિડ જે છે એનો ત્રીજો ઘટક જે છે જેને આપણે કહીશું ફોસ્ફેટ અણુ, ઓકે। રચનામાં શું હોય? મધ્યમાં ફોસ્ફેટ હશે અને બાકીના ચાર જે છે કાર્બન આ પ્રમાણે ગોઠવાયેલા હશે। અહીંયા દ્વિબંધથી એક ઓક્સિજન જોડાયેલો હશે, ઓકે। ચાર ઓક્સિજન આવેલા છે, અહીંયા ઓક્સિજન સંયોજકતા 2 છે પરંતુ એક જ બંધ બને છે, પરિણામે એના પર -1 વિભાગ જોવા મળશે। એ જ પ્રમાણે આ જે ઓક્સિજન છે એની પર પણ -1 વિભાગ જોવા મળશે, અહીંયા પણ -1 એટલે -1 -3 થશે। અહીંયા દ્વિબંધ છે એટલે કોઈ પણ પ્રકારનો વીજભાર જોવા મળતો નથી અને શું બનાવશે? PO4 ઓકે। આ ફોસ્ફેટનો જે અણુ છે, ફોસ્ફેટનો અણુ જે છે જે શર્કરા હતી, આપણે આ વાત કરી કે
CH2H પહેલો કાર્બન છે અને પાંચમો કાર્બન છે કે જ્યાં આગળ OH સમૂહ આવેલો છે આ ફોસ્ફેટનો અણુ જે છે શર્કરાના પાંચમા કાર્બન સાથે પાંચમો કાર્બન છે કાર્બન સાથે જોડાય છે અને ન્યુક્લિયોટાઇડની રચના કરે છે આગળ હતું ન્યુક્લિયોસાઇડ રાઈટ અહીંયા ફોસ્ફેટ અણુ જે છે શર્કરાના પાંચમા કાર્બન સાથે જોડાય છે અને ન્યુક્લિયોટાઇડની રચના કરે છે ઓકે બે ન્યુક્લિક એસિડ જે છે બે ન્યુક્લિયોટાઇડ જે છે એટલે કે બે શૃંખલાઓ જે છે એકનો 5' એકનો 3' ઓકે હું કહું છું કે એકનો 5' એકનો 3' પ્રતિ સમાંતર રીતે એટલે કે એકમેકને સમાંતર છે પણ એકનો 5' છે એ સામેનો 3' આવશે એક પ્રમાણનો 3 છે એનો 5 આવશે પ્રતિ સમાંતર રીતે જોડાય છે અને અહીં આગળ બનાવશે ડાય કે બે જે છે ન્યુક્લિયોટાઇડ જે છે એકમેક સાથે પ્રતિ સમાંતર એટલે કે એકનો 5' બીજાનો 3' જોડાઈને જોડાય છે અને ફોસ્ફોડાયસ્ટર બનતી ડાયસ્ટર બંધથી જોડાય છે ઓકે આમ ઘણી બધી શૃંખલાઓ જે છે આ રીતે બે સંખ્યામાં જોડાશે અને લાંબા ન્યુક્લિક એસિડની રચના કરશે અહીંયા 5' 3' કેમ આવ્યું તો કે શર્કરા જે છે એનો 5' જે છે ત્યાં આગળ અહીંયા 5 કાર્બન વાળો છે ત્યાં આગળ મુક્ત શર્કરા હશે બરાબર જ્યારે 3' જે છે શૃંખલાનો 3' જે છે ત્યાં આગળ 3 કાર્બનનો સમૂહ હશે 3 કાર્બનનો સમૂહ ગોઠવાયેલો છે આમાં શું હોય કે બે શૃંખલાઓ છે રાઈટ અહીં 3' આ 5' પ્રતિ સમાંતર ગોઠવાય છે એટલે 5' અને 3' રાઈટ અહીંયા જે હશે અહીંયા છેલ્લો છેડો હશે ત્યાં કાર્બનનો સમૂહ હશે એ પણ 3 કાર્બનનો સમૂહ ગોઠવાયેલો હશે એટલે આપણે 3' કહીએ છીએ અહીંયા શર્કરા છે ઓકે જે 5 કાર્બનની બનેલી છે એટલે આપણે 5' કહીશું જ્યારે ગોઠવણી થાય છે તો જે છેડો અહીંયા 5' હોય 3' ગોઠવાશે 3' હોય તો 5' ગોઠવાશે આમ એક જે ન્યુક્લિયોટાઇડ જે છે ડાયન્યુક્લિયોટાઇડ રચના કરે છે ઓકે અને શું બનાવશે ન્યુક્લિયોટાઇડની રચના કરે છે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જે છે ક્રમશઃ શૃંખલામાં જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ રચના કરશે જેને આપણે ન્યુક્લિક એસિડ કહીશું બરાબર છે હવે બીજું એવું કહી શકાય અહીંયા કાર્બનનો સમૂહ છે 3 કાર્બનનો અહીંયા આવશે શર્કરા રાઈટ આ અણુ જોવા જઈએ ખરેખર બે શૃંખલાઓ આ પ્રકારે છે સમજો બે શૃંખલા અહીંયા છે આ 5' છે આ 3' છે આ 5' છે આ 3' છે કે જેની અંદર મોટે ભાગે જોઈએ તો કે નાઇટ્રોજન બેઝ જે છે શર્કરા અને ફોસ્ફેટ જે છે આવી રીતે ક્રમશઃ ગોઠવાયેલા હશે અને નાઇટ્રોજન બેઝ જે છે અહીંયા આગળ છૂટા કેવા હશે ઉપસીને ગોઠવાયેલા હશે અહીંયા બોલું છું ફોસ્ફેટ જે છે અને કોણ છે ફોસ્ફેટ અને શર્કરા જે છે એ બંને એક ક્રમશઃ લાઈનમાં ગોઠવાયેલા હશે જ્યારે નાઇટ્રોજન બેઝ છે એ દરેકમાં કેવા હશે ઉપસીને ગોઠવાયેલા હશે એટલે કે બેકબોન બનાવે છે એટલે કે આધાર બનાવે છે રાઈટ ટૂંકમાં કહી શકાય કે શર્કરા અને ફોસ્ફેટ જે છે ક્રમશઃ શૃંખલામાં ગોઠવાય છે અને શર્કરાના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જે છે એ ઉપર છૂટા મોટા તરતા એટલે કે બેકબોન બનાવે છે આમ ફોસ્ફેટ અણુ જે છે કે જેની અંદર કહી શકાય કે જે શર્કરાના 5મા કાર્બન સાથે 5મો કાર્બન છે કે જ્યાં આગળ OH સમૂહ છે એની સાથે જોડાય છે ન્યુક્લિયોટાઇડ બનાવશે બરાબર બે ન્યુક્લિયોટાઇડ જે છે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાઈને શું બનાવે છે ડાયન્યુક્લિયોટાઇડ બનાવશે બરાબર છે જે કઈ રીતે પ્રતિ સમાંતર ગોઠવાય છે 5' to 3' તરીકે